અમદાવાદ ખાતે આવેલ ધંધુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। વિગતો વરસાદને લઈ અમદાવાદ ખાતેથી મળી છે, જ્યાં ધંધુકામાં ધોધમાર વરસાદ છે। ઊંચડી ગામે 1 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। પંથકના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે અને ધંધુકા શહેરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। ફેદરા, ખસ્તા અને ખડોલ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। તો અમદાવાદથી વરસાદની વિગતો મળી છે, જે આવેલ ધંધુકા ખાતે મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ નોંધાવી છે અને પંથકના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત જોવા મળી જ રહી છે। તો ધંધુકા શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા હરિઓમ સોલંકી જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી, ધંધુકા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ચોક્કસ જણાવી દઉં કે ધંધુકા પંથકમાં ગત મોડી રાતથી જ અચાનક વાતાવરણ પલટાયું, વરસાદી વાતાવરણ હતું અને જોરદાર વરસાદ ભારે પવન સાથે ફૂંકાયો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જ્યાં કપાસ, એરંડો અને એ પાકો જે લેવાઈ રહ્યા છે એ ખેડૂતોને ભારે ચિંતા પેઠી છે, કારણ કે આ વરસાદ હવે એ પાકને નિષ્ફળ થવાની અણી પર લઈ જવાની તૈયારી કરી રહ્યો છે। અતિ ભારે વરસાદના કારણે ઊંચડીના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 1 કલાકમાં 3 થી 4 ઇંચ જેટલો માતબર વરસાદ પડતા આ વિસ્તારમાં ખેતીના પાકોની નિષ્ફળતા નક્કી મનાઈ રહી છે। ત્યારે ધંધુકા સમગ્ર પંથકમાં શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પાછલી રાતથી જ મેઘરાજા પોતાનું મહેર વરસાવી રહ્યા છે। ધંધુકા શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। આજુબાજુના વિસ્તાર સાર્વત્રિક રીતે ધંધુકા પંથકમાં જો જોવામાં આવે તો 2 ઇંચ જેટલો વરસાદ સાર્વત્રિક રીતે સરેરાશ અહીંયા પડી ચુક્યો છે। જી હરિઓમ, તમામ વિગતો બદલ આભાર।